હાય ફ્રેન્ડ્સ, હાવ આર યુ ઓલ? વેલકમ ટુ અશ્વમેઘ વિદ્યાલય. હું અંજલિ ટંડેલ. આજે આપણે ગણિત ગમ્મત સ્વાધ્યાય પોથીમાં અભ્યાસ કરવાના છીએ. બાળકો, આપણે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 54 ઉપર જોવાના છીએ. પ્રશ્ન નંબર 12. દીનુના શાકભાજીના ખેતરના 9 સરખા ભાગ કરેલા છે. તમે જોઈ શકો છો, હું તમને ડ્રો કરીને બતાવું છું કે અહીં 9 સરખા ભાગ કઈ રીતે થાય તે જુઓ. આ રીતે, બરાબર, આ રીતે 9 સરખા ભાગ કરેલા છે ખેતરમાં. તેમાં વિવિધ શાકભાજી ઉગાડે છે. અલગ અલગ ભાગમાં અલગ અલગ શાકભાજી ઉગાડે છે. ભાગ એક સરખા છે, 9 સરખા, બરાબર. એના આધારે આપણે બાજુના પેજ પર જે પ્રશ્નોના જવાબ આપ્યા છે તે જોવાના છે. સૌ પ્રથમ તો હમણાં રોપણીની સિઝન છે એટલે આપણને પણ જાણવામાં આનંદ થશે. સરસ મજાનો પ્રશ્ન મૂક્યો છે, જોઈએ. પહેલો પ્રશ્ન છે, ખેતરના સૌથી મોટા ભાગમાં તે કઈ શાકભાજી ઉગાડે છે? કેટલો ભાગ? તો તમે હવે આપણે શાકભાજીનું ચિત્ર જો જોઈએ, બાળકો તમે જોઈ શકો છો, મરચાં તો એક જ ભાગમાં છે, બટેટા 2 ભાગમાં છે, રીંગણા 2 ભાગમાં છે, ટામેટાં 3 ભાગમાં છે, પાલક 1 ભાગમાં છે. તો સૌથી વધારે ભાગમાં કઈ શાકભાજી ઉગાડી છે દીનુએ? ટામેટા, બરાબર. તો આપણે જવાબમાં લખીશું ખેતરના સૌથી મોટા ભાગમાં તે એટલે કે દીનુ ટામેટા ઉગાડે છે. કેટલામો ભાગ એવું કીધું છે, તો ટોટલ ભાગ કેટલા છે? 9. અને એમાંથી કેટલા ભાગમાં? 1, 2, 3 ભાગમાં. એકદમ સહેલું છે ને? તો આપણે જવાબમાં લખીશું ખેતરના સૌથી મોટા ભાગમાં દીનુ ટામેટા ઉગાડે છે. કેટલામો ભાગ? તો તે ભાગ કેટલો થશે? ટોટલ ભાગ 9, એમાંથી 3 ભાગ. ચાલો પ્રશ્ન નંબર 2 વાંચીએ. ખેતરમાં તે કેટલા ભાગમાં બટાટા અને રીંગણ ઉગાડે છે? તો બટાટા કેટલા ભાગમાં તે લખીએ અને રીંગણ કેટલા ભાગમાં ઉગાડે છે તે લખીએ. ફરીથી જોઈએ, ચાલો જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે બટાટા કેટલા ભાગમાં ઉગાડે છે? ટોટલ ભાગ 9, બરાબર. એમાંથી બટાટા 2 ભાગમાં એટલે 2. અને રીંગણા માટે તમે શું કહેશો? શું લાગે છે તમને? ટોટલ ભાગ 9, એમાંથી કેટલા ભાગ? એમાંથી પણ 2 ભાગ, એટલે સરખા ભાગમાં જ ઉગાડે છે. તો લખીશું આપણે 2:9, 2:9 ભાગમાં. ચાલો આગળ વધીએ. ખેતરના કેટલા ભાગનો ઉપયોગ પાલક અને મરચાં ઉગાડવામાં થયો છે? જો તમે આકૃતિમાં જોશો મિત્રો, તો ખેતરનો કેટલા ભાગમાં પાલક થાય? તો ટોટલ ભાગ 9, એમાંથી એક જ ભાગમાં પાલક છે. ભાગમાં 1:9 ભાગમાં પાલક અને 1:9 ભાગમાં મરચાં ઉગાડ્યા છે, અથવા એટલામાં ભાગનો ઉપયોગ થયો છે. ચાલો આગળ વધીએ. હવે એવું કીધું છે કે ખેતરમાં ઉગાડેલો બટાટાનો ભાગ પાલકના ભાગ કરતાં કેટલા ગણો વધારે છે? પહેલાં તો બટાટાનો ભાગ લખીએ. બટાટાનો ભાગ કેટલો છે? બટાટાનો ભાગ 2:9 અને પાલકનો ભાગ છે, પાલકનો ભાગ બરાબર 1:9. હા, 1:9 છે પાલકનો, બટાટાનો 2:9 છે. તો આના કરતાં આ કેટલા ગણા છે? તમને શું લાગે છે? આના કરતાં તમે જુઓ, અહીં ઉપર 2 છે, બરાબર. એટલે 1:9 2 વખત ગુણાયેલા હોય એવું નહીં લાગતું? બરાબર છે ને? કારણ કે ઉપરની સંખ્યા વડે આપણે ગુણાકાર કરીએ છીએ ને, એટલે આનો અર્થ એવો થાય કે બટાટાનો ભાગ પાલકના ભાગ કરતાં 2 ગણો વધારે છે. કેમ કે પેલો એક જ ભાગમાં છે ને આ 2 ભાગમાં છે, એટલે સીધી વાત, ડબલ છે, એટલે કે 2 ગણો વધારે છે. તો ખ્યાલ આવ્યો બાળકો? ચાલો હવે આપણે જે અપૂર્ણાંક શીખી ગયા છે એના આધારે આગળનો પ્રશ્ન જોઈએ, જેમાં શાકભાજીના ભાવની યાદી આપેલી છે. એના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. તમે જોઈ શકો છો વિવિધ શાકભાજીઓ આપી છે અને એની કિંમત પ્રતિ કિગ્રા
એટલે કે 1 કિલોગ્રામનો ભાવ આપ્યો છે. બટાટાના 1 કિલોગ્રામના 15 રૂપિયા, ટામેટાના 1 કિલોગ્રામના 20 રૂપિયા, ભીંડાના 18 રૂપિયા, એ રીતે. બરાબર. ચાલો પહેલો સવાલ જોઈએ. 2 કિગ્રા બટાટાની કિંમત કેટલી થાય? તો 1 કિગ્રાની કેટલી? 1 કિગ્રા બટાટાની કિંમત બરાબર કેટલી થાય? તો એની થાય 1 કિગ્રા બટાટાને આપેલ છે 15 રૂપિયા, માટે 2 કિગ્રા બટાટાની કિંમત બરાબર 15 ગુણ્યા 2 થાય. એકના આધારે ઘણું બધાનું શોધવાનું એટલે ગુણાકાર થાય, એટલે કે 15 દુ 30 રૂપિયા થાય. બરાબર. ચાલો બીજો દાખલો જોઈએ. અડધો કિગ્રા, આ મેં તમને શીખવ્યું હતું. બરાબર. અડધો વંચાયના અડધો કિગ્રા અથવા તો 1:2 કિગ્રા ટામેટાની કિંમત શોધો. તો 1 કિગ્રા ટામેટાનો ભાવ કેટલો છે? 1 કિગ્રા ટામેટાનો ભાવ બરાબર કેટલા રૂપિયા છે? તો તમે જોઈ શકો છો કેટલા રૂપિયા છે? 20 રૂપિયા. માટે અડધો કિગ્રા ટામેટાનો ભાવ બરાબર કેટલા થશે? તો 20 ગુણ્યા મેં તમને કીધેલું ઉપરની સંખ્યા સાથે ગુણાકાર, નીચેની સંખ્યાનો ભાગાકાર. તો 20 × 20, 20 ભાગ્યા 2 એટલે 10 રૂપિયા. ખ્યાલ આવી ગયો? એમ પણ 1 કિગ્રાના 20 રૂપિયા છે, તો એનાથી અડધું કરવાનું છે, એટલે અડધા કિગ્રાના કેટલા થશે? 10 રૂપિયા. ચાલો આ તમને ગણતરી ક્યારે કામ લાગે? જ્યારે આપણે બજારમાં મમ્મી સાથે જઈએ ત્યારે આ ઘણી બધી જે એવી જરૂરી ગણતરીઓ હોય છે તે આપણે ધ્યાન પર નથી લેતા, તો હવેથી લઈશું. બરાબર. એવી રીતે ગુણાકાર ભાગાકાર કરીને તમારે જવાબ મેળવવાનો. ચાલો આગળ વધીએ. 3.1/2 આવ્યું ને? ફરીથી 3 છે ને 1/2 કિલોગ્રામ ભીંડાના કેટલા રૂપિયા થાય? એટલે કે પહેલાં તો 1 કિગ્રા ભીંડાનો ભાવ કેટલો છે? 1 કિગ્રા ભીંડાની કિંમત કેટલા રૂપિયા છે? તો 18 રૂપિયા છે. બરાબર. ચાલો 18 રૂપિયા છે, માટે 3.1/2 કિગ્રા ભીંડાની કિંમત બરાબર. તો 3 તો ખરા 3 કિગ્રા ભીંડા વત્તા બીજો અડધો કિગ્રા ભીંડા. બરાબર. ચાલો હવે 3 કિગ્રા ભીંડાની કેટલી થાય? 1 કિગ્રાની 18 રૂપિયા, તો 3 કિગ્રાની 3 ગણી થાય. એનાથી એકના આધારે ઘણા બધાનો એટલે ગુણાકાર 18 × 54 કિગ્રા વત્તા અડધો કિગ્રાની કેટલી થાય? તો મેં તમને કીધું હતું કે 18 ગુણ્યા ઉપરની સંખ્યા સાથે ગુણાકાર, 18 ગુણ્યા 1 18 ભાગ્યા 2 એટલે 9 કિગ્રા. હવે આ તમે સરવાળો કરો તો 63 કિલોગ્રામ થાય. બરાબર. આનો અર્થ એવો થાય કે 3.1/2 કિલોગ્રામ ભીંડાની કિંમત આપણને એવું લાગતું હતું કે મુશ્કેલ છે, પણ કેવી સરળ રીતે મળી ગઈ. ચાલો આગળ વધીએ. 1.1/2 કિલોગ્રામ કોબીજની કિંમત. તો 1 કિલોગ્રામ કોબીની 1 કિલોગ્રામ કોબીજ વત્તા બીજી કેટલી આવશે? 1/2 કિગ્રા કોબીજ. બરાબર. ચાલો ગણીએ. 1 કિલોગ્રામ તો 1 કિલોગ્રામના તો આપેલા જ છે 12 રૂપિયા વત્તા રૂપિયા આવશે અહીં રૂપિયા. ચાલો વત્તા અડધો કિલોગ્રામ. ડાયરેક્ટ પણ તમે કરી શકો, નહીંતર આપણી રીત પ્રમાણે જોઈએ તો 12 × 12 ભાગ્યા 2 એટલે 12 ભાગ્યા 2 કરો તો 6 × 12 થાય, એટલે 6 રૂપિયા. બરાબર. એટલે 12 ને 6 18 રૂપિયા થાય. થઈ ગયું ને? એકદમ સરળ. ચાલો આગળ વધીએ. 1.1/4 ડુંગળીનો ભાવ. તો તેમાં 1 કિગ્રા ડુંગળી, જે પૂર્ણાંક છે એને પહેલાં લખી જ દેવાનું, વત્તા 1/4 કિગ્રા ડુંગળી. ચાલો 1 કિગ્રા ડુંગળીનો ભાવ આપણને ખબર છે 16 રૂપિયા વત્તા 1/4 16 ભાગ્યા 4 એટલે 4 રૂપિયા. તો કેટલા થશે? 16 ને 4 20 રૂપિયા. બરાબર. ચાલો આગળ વધીએ. અહીં ફરીથી 2 કિગ્રા ભીંડા વત્તા 1/2 કિગ્રા ભીંડા. ચાલો 2 કિગ્રા એટલે થશે 1 કિગ્રાના કેટલા રૂપિયા? તો 18. તો 2 કિગ્રાના ડબલ થાય, 18 દુ 36 રૂપિયા વત્તા અડધો કિગ્રાનો કેટલું? તો 1 કિગ્રાનો 18 × 1 18 ભાગ્યા 2 એટલે 9 રૂપિયા. તો કેટલા થશે? 36 ને 9 45 રૂપિયા. ચાલો પાછળ જોઈએ. ચાલો 4
પૂર્ણાંક 3/4 કિગ્રા કોબી એટલે 4 કિગ્રા વત્તા 3/4 કિગ્રા કોબી, બરાબર. તો 4 કિગ્રા એટલે કેટલી થાય? તો 1 કિગ્રાના 12 રૂપિયા છે, તો 12 ચોક 48 રૂપિયા વત્તા 3/4 એટલે 12ના 3/4, 12ના 3/4 એટલે 12 ગુણ્યા 3, 12 તરી 36, 36 ભાગ્યા 4 એટલે 9 રૂપિયા, એટલે 48 ને 9 એટલે થાય 57 રૂપિયા. હવે બાજુમાં જ બટાટાની પણ કરવાની છે, તો બટાટાની 1/3, તો 15 × 15, 15 ભાગ્યા 3 એટલે 5 રૂપિયા, બરાબર. આ થયો બટાટાની કિંમત. ચાલો, હવે આપણને કુલ કિંમત શોધવા કીધી છે, માટે કુલ કિંમત બરાબર બંનેનો સરવાળો થાય 57 રૂપિયા વત્તા 5 રૂપિયા, તો કેટલા થશે? 57 ને 5 62 રૂપિયા. તો આવી ગયું ટોટલ કોબીજ અને બટાટાની કુલ કિંમત. ચાલો આગળ વધીએ. અહીં તમે જોશો તો 2 કિગ્રા ટામેટા વત્તા 1/4 કિગ્રા ટામેટા, આ ટામેટાનું આવશે. તો 1 કિગ્રાના 20 રૂપિયા, તો 2ના 40 રૂપિયા થાય, વત્તા 1/4, 20 × 20, 20 ભાગ્યા 4 એટલે 5 રૂપિયા થાય, બરાબર. તો અહીં આવશે 5 રૂપિયા, એટલે કે 45 રૂપિયા. ચાલો, એવી જ રીતે ડુંગળીનું કરીએ. તો ડુંગળીનું કરીએ તો કેવી રીતે થશે? 16 તળી 48 રૂપિયા વત્તા 16 તળી 48 ભાગ્યા 4, તમે 48 ભાગ્યા 4 કરો, 4 × 4 ને 4 × 8, 12 ચોક 48 રૂપિયા એટલે 12, 48 ને 12 60 રૂપિયા થાય, બરાબર. આ થયું ડુંગળીનું. એવી જ રીતે બટાટા 1/5 કિગ્રા, તો બટાટાનો 1 કિગ્રાનો ભાવ 15 રૂપિયા છે, તો 15 × 15 ભાગ્યા 5 એટલે 3 રૂપિયા. હવે કુલ કિંમત બરાબર બધાનો સરવાળો 45 રૂપિયા વત્તા 60 રૂપિયા વત્તા 3 રૂપિયા બરાબર આવશે. બરાબર કેટલા આવશે? તો 8 અને 6 ને 4 110 એટલે 108 રૂપિયા થાય. તો બાળકો ખ્યાલ આવી ગયો. આજના વિડીયોમાં આપણે વિશિષ્ટ અપૂર્ણાંકના આધારે વ્યવહારુ દાખલાઓ શીખ્યા. ફરીથી મળીશું. થેન્ક યુ.